આપણે પ્રાણીઓમાં લિંગી પ્રજનનના 3 ક્રમિક ઘટના, પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. એમાંની પેલી ઘટના એની આપણે ચર્ચા કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જે પૂર્વ ફલન ઘટના છે એ પણ 2 ભાગમાં વિભાજિત છે: જન્યુ જનન અને જન્યુઓનું વહન. આપણે એને લઈને જે વાત કરતા હતા એમાં આગળ વધીએ તો સજીવોમાં સામાન્ય રીતે જે જન્યુઓ નિર્માણ થાય છે એમાં મુખ્ય 2 પ્રકાર છે: સમજન્યુઓ, જેને હોમોગેમેટ્સ અથવા આઇસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એક સરખા જો જન્યુ ઉત્પન્ન થાય તો એને સમજન્યુ તરીકે આપણે ઓળખીએ. બીજો કોન્સેપ્ટ, જેમ આપણે મનુષ્યમાં જોયું હતું એમ, કે માની લ્યો કે સજીવમાં લિંગી પ્રજનન કરતા સજીવમાં ઉત્પન્ન થતા જન્યુઓ બાહ્ય આકારની રીતે જુદા જુદા હોય, એટલે કે અલગ અલગ પ્રકારના હોય, તો તેને શું કહેવામાં આવે છે? વિષમ જન્યુઓ અથવા હેટ્રોગેમેટ્સ અથવા તો એનિસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ જન્યુની. સામાન્ય રીતે જન્યુઓ જે છે એમાં સમજન્યુ હોય તો એવું બની શકે કે બંને જન્યુઓ ચલિત હોય, એટલે કે પોતે ગતિ કરી શકતા હોય. પણ વિષમ જન્યુમાં મોટા ભાગે નર જન્યુઓ ચલિત હોય છે, એટલે એને ચલપુ જન્યુ પણ કહેવાય છે. નર જન્યુ માટે શબ્દ છે. અથવા એને શુક્રકોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. કોની વાત કરી રહ્યા છે? વિષમ જન્યુઓ. એમાં જે નર જન્યુ છે એને ચલપુજન્યુ પણ કહી શકાય છે, અથવા આપણે તેને શુક્રકોષ તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર? જે માદા છે એના જે જન્યુઓ છે એને સામાન્ય રીતે અંડકોષ અથવા અંડક એવા શબ્દથી ઓળખવામાં આવે છે. એટલે ઘણી વખત એગ અથવા ઓવમ એવો શબ્દ પ્રયોગ થતો હોય છે. અહીંયા ઇંગ્લિશ શબ્દ જરૂરી છે. ઘણી વખત નીટમાં એગ અથવા ઓવમ શબ્દ પ્રયોગ કરવામાં આવતો હોય છે. હવે આ વાત થઈ જન્યુ નિર્માણ, એમાં સમજન્યુ અને વિષમજન્યુ એવી આપણે વાત કીધી. હવે વાત આવે સજીવોમાં જાતીયતાની રીતે કેવા પ્રકારની વિવિધતા જોવા મળે છે. એટલે આ ટોપિકનો સબ ટોપિક કહી શકાય, સજીવોમાં જાતીયતા. આપણે લિંગી પ્રજનનની વ્યાખ્યા આપી મુજબ 2 જુદા જુદા સજીવોના જન્યુઓ જોડાય, એ જોડાવાની પ્રક્રિયા એને લિંગી પ્રજનન કહેવાય છે. બરાબર છે? પણ અમુક વનસ્પતિના અર્થમાં આ વાક્ય 100% સાચું નથી. અમુક વનસ્પતિના અર્થમાં આપણે જો વાત કરીએ તો 2 ભિન્ન સજીવોમાં ભાગ લે નહીં એવું પણ બની શકે. અને અમુક પ્રાણીના કેસમાં, હવે એના ઉદાહરણો
આપણે જોઈએ. આપણી વ્યાખ્યા શું છે કે ભાઈ લિંગી પ્રજનન એટલે કે જેમાં બે ભિન્ન સજીવો જન્યુ એકબીજા સાથે જોડે. વનસ્પતિના અર્થમાં એના ઉદાહરણ લઈ અને આગળ ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે વનસ્પતિમાં નર અને માદા પ્રાજનૈક રચના એક જ વનસ્પતિ ઉપર હોય તો આપણે કેમ એમ કહીએ અળસિયામાં નર અને માદા બંને પ્રકારની અંગ રચના હોય તો આપણે એને ઉભયલિંગી કહીએ ને, એમ અહીંયા આવી વનસ્પતિને દ્વિલિંગી કહેવાય. એટલે એક જ વનસ્પતિ ઉપર બંને લિંગ હાજર છે, એટલે કે નર અને માદાપણાની પ્રાજનિક રચના હાજર છે. જો આ રચના જુદી જુદી વનસ્પતિ ઉપર જોવા મળે તો એને શું કહેવાય? એકલિંગી કહેવાય. એટલે વનસ્પતિમાં એકલિંગી અને દ્વિલિંગી, આપણે જેમ કેમ કહીએ એકલિંગી અને ઉભયલિંગી, એવા પ્રકારના શબ્દ પ્રયોગ કર્યો છે. બરાબર છે. જો દ્વિલિંગીની આપણે વાત કરતા હોય, દ્વિલિંગી એટલે જેમાં એક જ વનસ્પતિ ઉપર બંને લિંગ રચના હોય, તો કેટલીક ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિ દ્વિલિંગી પરિસ્થિતિ હોય તો એના માટે એક સ્પેશિયલ શબ્દ છે, એને કહેવાય સમસુકાય રચના. કેવી? સમસુકાય રચના. અથવા એની માટે એક સદની શબ્દ વધારે ફેમસ, આ ખાસ યાદ રાખજો. હવે જો આમ તમને બે વસ્તુ ક્રોસ લાગે. દ્વિલિંગી માટે શબ્દ વપરાય એક સદની, એક જ સદન ઉપર બંને રચના, એ અર્થમાં એક સદની એવો શબ્દ પ્રયોગ છે. અને દ્વિલિંગીનો અર્થ એવો થાય કે એક જ શરીર રચનામાં બંને લિંગ હાજર છે. એટલે આમ આપણને બોલવામાં વિરોધાભાસી લાગે, પણ બંનેના અર્થ એક જ થાય છે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. એક સદની વનસ્પતિ એવું ક્યાંય પણ આવે એટલે આપણા મગજમાં આવવું જોઈએ કે વનસ્પતિ પાસે એક જ વનસ્પતિમાં નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો હાજર હશે. એની માટે શબ્દ વપરાશે એક સદની. ક્લિયર? હવે એનાથી જુદું એક લિંગી વનસ્પતિ, જેમાં એક વનસ્પતિ પર એક જ લિંગ, એની માટે વિષમ સુકાય કહેવાય. બે અલગ અલગ સુકાય ઉપર જોવા મળે. અથવા એની માટે દ્વિસદની શબ્દ પ્રયોગ થાય છે. હવે તમે આનું ઉદાહરણ મને આપી શકો? એક સદની નું ઉદાહરણ કોન્સેપ્ટ વધારે ક્લિયર. મકાઈ, એમાં એક જ વનસ્પતિ ઉપર નર અને માદા બંને પુષ્પ હાજર હોય છે.
મકાઈ છે એક સદનીનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય. ક્લિયર? કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર હોય એને એક સદની કહીએ, અને જુદી જુદી વનસ્પતિ ઉપર ઉગે એને દ્વિસદની કહીએ. તો અહીંયા એના ઉદાહરણ આપ્યા જ છે કે તમારે એક સદની માટે જો વાત કરવી છે તો એના ઉદાહરણ છે કાકડી, નાળિયેરી, આ બધી એક સદનીના ઉદાહરણ છે. જો તમે દ્વિસદની માટેની વાત કરી રહ્યા છો તો પપૈયું, ખજૂર, આ બધા દ્વિસદનીના ઉદાહરણ છે. ક્લિયર? સેમ એવી જ રીતે જેમાં વનસ્પતિમાં આપણે આપણી ભાષામાં કહીએ તો એકલિંગી અને ઉભયલિંગી આવ્યું, એવી જ રીતે પ્રાણીઓમાં પણ આ જ રચનાઓ જોવા મળે છે. પ્રાણીઓમાં એવી જ વાત આવે જેમ કે કેટલાક પ્રાણીઓ દ્વિલિંગી છે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું હતું, જેમ કે અળસિયું, અને ઘણા બધા પ્રાણીઓ એકલિંગી છે. તો આ દ્વિલિંગીમાં અળસિયું, વાદળી, ચપટા કૃમિ, જળો, આ બધાય દ્વિલિંગી છે કે જે એક જ પ્રાણીની અંદર નર અને માદા બંનેના પ્રજનન અંગો ધરાવે છે. એને દ્વિલિંગી કહેવાય. પણ પ્રાણીની રીતે આપણે જો વાત કરવી હોય તો ઉભયલિંગી શબ્દ વધારે વપરાય છે. દ્વિલિંગી કહી શકાય. એની સામે વંદો છે ને એ એકલિંગી પ્રાણી છે, કારણ કે વંદામાં નર અને માદા બંને વંદા અલગ હોય છે. નર વંદો અને માદા વંદો. આપણે ધોરણ 11 ની અંદર આ વસ્તુ અભ્યાસ કરી ગયા છીએ. તો આ વાત હતી જન્યુ જનન, જન્યુના નિર્માણની, અને સાથે સાથે આપણે ચર્ચા કરી તેની તો કે એકલિંગી, દ્વિલિંગી પ્રકારની સજીવ રચના, જેમાં વનસ્પતિ અને પ્રાણી આ બંને ઉદાહરણ સાથે આપણે જોઈએ. ચલો અહીંયા સુધીનું ક્લિયર? બીજા નંબરનું પૂર્વ ફલન ઘટનાનું સ્ટેપ. જન્યુ જનનમાં આપણે જન્યુ નિર્માણ થાય એ દરમિયાન સામાન્ય રીતે કોષ વિભાજનની પ્રક્રિયા થાય. કોષ વિભાજન પણ કેવું હોય તો કે મોટા ભાગે અર્ધીકરણ પ્રકારનું. પણ આ વાક્ય પણ બધાય સજીવ માટે 100% સાચું નથી. તો જન્યુ નિર્માણ સમયે કેવા પ્રકારે કોષ વિભાજન થાય છે એની વાત કરીએ તો સામાન્ય રીતે વિષમ જન્યુ જેટલા ઉત્પન્ન થાય છે. એમાં બે પ્રકારના જન્યુ બને, એક નર હોય અને એક માદા હોય.
હવે જો એનું જનનિક બંધારણ તપાસીએ, એટલે કે રંગસૂત્રની રીતે જો આપણે તપાસીએ તો એ કેવા હશે? તો કે એ જન્યુઓ એકકીય એટલે કે એન, નોર્મલ કોષમાં રંગસૂત્ર કેવા હોય? 2n હોય છે. એમાં અપવાદ તો કે અમુક પિતૃ વનસ્પતિના દેહ કે જેમાંથી જન્યુ સર્જાય એ એકકીય હોય અથવા દ્વિકીય પણ હોઈ શકે છે. નોર્મલી કેવા હોવા જોઈએ? એકકીય હોય, પણ આ કેવા હોય છે? દ્વિકીય પણ હોઈ શકે છે. હવે એકકીય પિતૃ હોય તો એ જન્યુ નિર્માણ કેમ કરે? તો કે એકકીય પિતૃ જો હોય તો કમ્પલસરી એની અંદર સમવિભાજનની પ્રક્રિયા દ્વારા જન્યુ ઉત્પન્ન થાય. આના વિશે આપણે ડિટેલમાં 3જા ચેપ્ટરમાં આવે છે, અને એક રીતે જોઈએ તો આની ડિટેલ જીનેટિક્સ એટલે કે 5મા ચેપ્ટરમાં પણ આવે છે, એક ઉદાહરણ સાથે, જેમાં મધમાખીનું ઉદાહરણ છે. મધમાખીમાં નર માખી એ એકકીય હોય છે, તો એ નવા જન્યુ કેવી રીતે ઉત્પન્ન કરે? તો કે સમવિભાજન દ્વારા ઉત્પન્ન કરે છે. એ વાત આપણે આગળના ચેપ્ટરમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. નિમ્ન કક્ષાના પ્રાણી વનસ્પતિની વાત કરીએ તો મોનેરા, ફૂગ, લીલ, દ્વિઅંગી વનસ્પતિ, આ બધાનો એકકીય જ વનસ્પતિ દેહ હોય છે. તો એમાં જન્યુ નિર્માણ અર્ધીકરણથી નહીં થાય, એમાં જન્યુ નિર્માણ કેવી રીતે થશે? સમવિભાજનથી. પણ ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી માણસ, બીજા માણસને લેવલના ઉચ્ચ કક્ષાના પ્રાણી, આ બધામાં પિતૃદેહ દ્વિકીય હોય છે. તો સ્વાભાવિક છે એકકીય જન્યુ નિર્માણ માટે એમાં સમવિભાજન નહીં પણ અર્ધીકરણ કે અવનત વિભાજનની પ્રક્રિયા થાય છે. બહુ સિમ્પલ લોજિક છે, બરાબર? કે એનો દેહ ઓલરેડી 2n છે, એના જન્યુ નિર્માણ માટે એમાં સમવિભાજન શક્ય નથી. માટે તો કે એની અંદર શું જોવા મળે? તો કે એમાં અર્ધીકરણની પ્રક્રિયા થતી જોવા મળે. અહીંયા એક ચાર્ટમાં કેટલાકના માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા અને એમાં જન્યુના રંગસૂત્રની સંખ્યા, તો કેટલાકમાં માતૃકોષોની સંખ્યા આપી છે, તો કેટલાકમાં જન્યુની સંખ્યા આપી છે. એટલે અલ્ટરનેટ આપણે એ પૂરવાની છે. જેમ કે મનુષ્યમાં ટોટલ 46 રંગસૂત્ર છે, બરાબર ને? તો એમાં જન્યુમાં કેટલા જશે? તો કે 23. ઘર માખી એમાં ટોટલ 12 રંગસૂત્ર છે, તો જન્યુમાં કેટલા જશે? 6. તો જવાબ આવશે 6. બરાબર? અહીંયા ઉંદરમાં જન્યુમાં 21 છે, તો માતૃકોષમાં કેટલા હોય? હે? 42 હોય તો જ એમાં 21 થાય ને. અહીંયા કૂતરામાં માતૃકોષમાં 78 છે, તો અહીંયા 39.
બિલાડીમાં જન્યુમાં 19 છે તો અહીંયા 38. આ છે બહુ સિમ્પલ, પણ આ હું એટલે પૂરું છું કે આ પૂછાય છે આમાંથી ઉદાહરણ, એટલે આખું ટેબલ યાદ રાખવાનું છે. એટલે તમારે એક જ સાઈડ આખી યાદ રાખી લ્યો, માતૃકોષ વાળી, એટલે જન્યુ વાળી સાઈડ તમે બનાવી. અણમાકીમાં અહીંયા 8 છે તો અહીંયા સ્વાભાવિક છે કેટલા આવે 4. અહીંયા 630 છે તો અહીંયા બરાબર ને. અહીંયા 34 છે તો અહીંયા 17. અહીંયા 12 છે તો અહીંયા 24. અહીંયા 20 છે તો અહીંયા 10. અહીંયા 24 છે તો અહીંયા 48. અહીંયા 360 છે તો અહીંયા 8 છે તો અહીંયા 16. ક્લિયર? તો આ રીતે માતૃકોષમાંથી જન્યુ નિર્માણ થાય છે. પણ જો અહીંયા મોનેરા, લીલ, અમુક ફૂગ, અમુક દ્વિઅંગી એના ઉદાહરણ હોત તો કે એમાં એવું બને કે 2n માંથી 2n જ રહે, એવું બની શકે ને. હવે આ લિંગી પ્રજનનનો પેલો પાર્ટ હતો જે પૂર્વ ફલન, એના આપણે 2 સબ ટાઈપ પાડ્યા હતા, જન્યુ નિર્માણ અને બીજો ટાઈપ હતો જન્યુ વહન. હવે વાત કરીએ આપણે જન્યુના વહન. જન્યુ નિર્માણ તો થઈ ગયા, પણ એ વહન કેવી રીતે કરે? કારણ કે જન્યુ નિર્માણ બાદ નર અને માદા જન્યુ ભેગા થાય તો જ ફલન પ્રક્રિયા થાય. એટલે એના માટે બેયને ભૌતિક રીતે એટલે કે ફિઝિકલ રીતે ભેગા થવું જરૂરી છે, કમ્પલસરી છે. તો અને તો જ તે શક્ય બનશે. શું કે નર અને માદા બંને ભેગા થશે તો જ ફલનની પ્રક્રિયા શક્ય થશે. તો વિચારવા જેવી બાબત છે કે આ બંને ભેગા થાય તો કેવી રીતે થાય? તો મોટા ભાગે તો એવું બનતું હોય છે કે નર જે જન્યુ છે એ ચલિત હોય અને માદા જન્યુ છે એ અચલિત હોય. જેમાં વિષમ જન્યુ છે એમાં મોટા ભાગે એવું બનતું, પણ એમાંય અપવાદ રૂપ હોય ને. તો એમાંય અપવાદ રૂપે કેટલીક ફૂગ અને એવી લીલ છે એમાં 2 જન્યુ ચલિત હોય, જે આપણે શરૂઆતમાં જ આકૃતિ જોઈ હતી. ક્લેમેડોમોનાસ નામની લીલ હતી, એના બંને જન્યુઓ ચલિત હતા. બરાબર ને, આપણે એવું જોયું.
અહીંયા મોટા ભાગે જેમાં ચલિત જન્યુઓ છે એને પણ એવા માધ્યમની જરૂર પડે કે જે માધ્યમના આધારે એ ગતિ કરી શકે, ચલિત થઈ શકે. લીલ વનસ્પતિ એમાંય તે જે બધી નિમ્ન કક્ષાની હોય અને પાણીમાં હોય એને કઈ બહુ તકલીફ પડે નહીં, કારણ કે લીલ દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિ તો પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય. પણ આ પ્રોસીજર કેવી થઈ? તો કે રેન્ડમ પ્રોસીજર. નર જન્યુ ચલિત છે, એને માદા સુધી પહોંચવાનું છે, તો એની શક્યતા ઘણી બધી ઓછી હોય છે. કારણ તો કે આમાં માધ્યમ કયું મળે, કેવા પ્રકારનું મળે, એ કઈ બધી ફિક્સ ક્રાઇટેરિયા હોતા નથી. આવા કારણથી જ હંમેશા જે નર જન્યુઓ છે ને એ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય, કારણ કે માદા સુધી પહોંચવામાં મોટા ભાગના નરજન્યુ નિષ્ફળ જાય છે. એટલે ટાર્ગેટ હોય કે માદાના અંડક સુધી મિનિમમ એક નરજન્યુ પહોંચી જાય તો ફલનની પ્રક્રિયા થાય. બરાબર ને? આપણે માણસનું જ ઉદાહરણ લઈએ તો એમાં માદામાં એક જ અંડક બન્યું અને શુક્રકોષો તો કે કરોડોની સંખ્યામાં હોય. શુક્રકોષો કરોડોની સંખ્યામાં. બરાબર? એટલે એ એવા પ્રકારના કારણથી આપણે એમ કહી શકીએ કે વહનની પ્રક્રિયા દરમિયાન નરજન્યુઓની પૂર્તિ કરવા માટે માદાની સરખામણીમાં નરજન્યુની સંખ્યા 1000 ગણી વધારે હોય છે. ક્લિયર? આવૃત બીજધારી વનસ્પતિ છે, તો એમાં નરજન્યુનું અંડક સુધી વહન થાય, તો એમાં નરજન્યુ પરાગરજ સ્વરૂપે છે. તો પરાગરજનું વહન તો કે એ તો જૈવિક અજૈવિક વાહકો દ્વારા થઈ શકે. બરાબર ને? એમાં તો હવા, પાણી, પછી બીજા કીટકો, આ બધા આ પ્રકારની પ્રક્રિયામાં છે એ મદદરૂપ થતા હોય છે. વટાણા જેવી સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિ હોય, એટલે કે એક જ પુષ્પ પર બંને રચના હોય, એમાં પરાગાસન અને પરાગાશય, આ સમજો છો ને, બંને એકબીજાની ખૂબ નજીક હોય, એટલે આરામથી પરાગરજ આમાંથી આમાં પહોંચી જાય, જેને કારણે પરાગરજ સરળતાથી ત્યાં પહોંચી જતી હોવાને કારણે આપણે એવું કહી શકીએ કે એમાં ફલનની શક્યતા ખૂબ વધારે હોય છે. હવે કેટલીક વનસ્પતિમાં પરફલન હોય, એટલે કે દ્વિસદની વનસ્પતિ હોય, જેમાં એક વનસ્પતિ ઉપર બે રચના હોય, અલગ અલગ વનસ્પતિ ઉપર. તો એક વનસ્પતિ ઉપરની પરાગરજ બીજી વનસ્પતિના પરાગાસન ઉપર પહોંચવા માટે
એક ચોક્કસ પ્રકારની ઘટના થાય એને આપણે બધા ઓળખીએ છીએ પરાગનયનની ઘટના. આવી વનસ્પતિમાં કઈ ઘટના થવી જરૂરી છે? તો કે પરાગનયનની ઘટના થવી જરૂરી છે. અહીંયા સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પરાગરજ જે પરાગાસન ઉપર અંકુરણ થાય અને પરાગનલિકા બને, નરજન્યુનું વહન અંડક સુધી થાય અને નરજન્યુ અંડકોષની નજીક મુક્ત થાય છે. આવી આખી ઘટના છે. આ આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 2 માં જોશું આ ઘટના. એ શું કહેવા માંગે છે અત્યારે તમને એટલું કદાચ ક્લિયર નહીં થયા. જો આ આકૃતિ, આ એનો માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ છે. પરાગ વાહિની છે એમાં અંડક ગતિ કરે અને નીચે સુધી પહોંચે. આવું વનસ્પતિમાં પરાગનયન બહુ મહત્વનું પરિબળ કહી શકાય, પ્રક્રિયા કહી શકાય. પ્રાણીની વાત કરીએ તો પ્રાણીઓમાં તો નર ને માદા જન્યુ સ્વતંત્ર રીતે હોય. એટલે કે નર પ્રાણીમાંથી નર જન્યુ ઉત્પન્ન થાય, માદામાંથી માદા જન્યુ ઉત્પન્ન થાય. એનું જન્યુના વહન માટે પણ ખાસ પદ્ધતિ હોય. બધાયમાં એવું નતું હોતું કે જન્યુના સંપર્ક માટે શરીર રચના જ ભાગ લેતી હોય. તમને યાદ હોય તો આપણે દેડકાની અંદર એવું જોયું હતું કે પાણીના માધ્યમમાં બંનેના જન્યુઓ ભેગા થતા હોય છે. એટલે અહીંયા પણ માધ્યમની જરૂર પડતી હોય છે. આવી ઘટના થાય, બંને જન્યુ એકબીજા સાથે જોડાય, એના માટે કમ્પલસરી આ બંને નર અને માદાય એકબીજાની નજીક હોવું એ ખૂબ જરૂરી છે. એટલે આ ઘટના છે એ વધારે જટિલ છે. જો ઈ નજીક હશે તો જ તે નર અને માદા જન્યુ એકબીજા સાથે જોડાઈ શકશે અને ફલન થઈ શકશે. તો આ બે સ્ટેપ હતા પૂર્વ ફલનના, જેમાં આપણે જોયું કે એક તો જન્યુ નિર્માણ કેવી રીતે થાય અને એ નિર્માણ પામેલા જન્યુઓનું વહન કેવી રીતે. અને આ પછીનું જે સ્ટેપ છે લિંગી પ્રજનનનું ફલન જેને કહેવાય, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.